નર્મદે હર. હું નર્મદા હાઈસ્કૂલનો પ્રમુખ છું. મારું નામ પરમાર કિરણસિંહ ભગવાનસિંહ છે. માં નર્મદાના ખોળાની અંદર અવિરત 83મો ભંડારો જે કરી રહેલો છે એનું નામ છે નરેન્દ્રસિંહ કાળુભા રાજ. એ મૂળ વતની સાયખાના છે અને એમનું મોસાળ શુક્લતીથની અંદર થાય છે. આ શુક્લતીથની અંદર જે પણ કોઈ મેળાની અંદર પબ્લિક આવે છે એના માટે વિના મૂલ્યે 24 કલાક ભંડારો સતત 7 દિવસ સુધી ચલાવવામાં આવે છે અને તે પણ સ્વીટ હાથે આપવામાં આવે છે. કોઈ પાસેથી પૈસો લેતો નથી. અને અતિ મહત્વની વાત તો એ કે પોતે 21 વર્ષથી ચંપલ નથી પહેરતો અને 12 વર્ષથી એ ભોજન નથી લેતો. આ એક અદ્ભુત વ્યક્તિ છે જેને કોઈ ઓળખી નથી શક્યું. તમે એને વાસ્તવમાં જો જોવો તો તમને એવું લાગે જ ના કે આ ખરેખર આ ભંડારો આ વ્યક્તિ ચલાવે છે. ના જે નાગરિકો છે એ પણ વિના મૂલ્યે જે સહકાર આપે છે. નાના મોટા વ્યક્તિ પીરસવાથી માંડીને રસોડાની અંદર એક અમૂલ્ય છે. અને શુક્લતીથ ગામની અંદર જે જીઈબીની અમારા ગઈકાલે લાઇટ નહોતી, જીઈબીને ફોન કર્યો અને અમારા સરપંચ જે છે પ્રથમ નાગરિક એવા રણધીર માંગરોલા સાહેબના પ્રયત્નથી આજે લાઇટ જે અહીંયા શરૂ થઈ ગઈ છે એના માટે બી અમે ખૂબ ખૂબ અભિનંદન એમને આપ્યા છે. અને જીઈબીની સહકાર મળે છે. પોલીસ સ્ટાફ માટે પણ જમવાની અહીંયા અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. અને વર્ષોથી આ 83મો ભંડાર ચાલે છે. લગભગ નહીં હોય તો 1000 પોલીસનું જમણવાર સાંજ સવાર થાય છે.